જય જવાન જય કિસાન। આજે આપણે હનુમાનગાળા તેમજ ગોરખધૂણે અને ગુફાએ આવેલા હતા। અત્યારે આપણે હનુમાનગાળાની જગ્યામાં છીએ। જોકે એક કપાસ છે, આ જંગલી કપાસ છે, આના આપણે બીજ લીધેલા છે અને આ કપાસ 2-4 વર્ષથી હું જોઉં છું। ત્યારબાદ આપણે એવો એક નિર્ણય લીધો છે કે આ એક કડવી તુંબડી છે, નાની તુંબડી થતી હોય છે તે, અને એક દૂધી છે જે જંગલી દૂધી તરીકે ઓળખાય છે અને દેશી દૂધી તરીકે ઓળખાય છે। તો આપણે આજે હનુમાનગાળાની અંદર એક બી તુંબડીનું અને એક બી દૂધીનું વાવવા જઈ રહ્યા છીએ। તો હાથેમ આઠેમ ટુકડા આપણે ફરીવાર વિઝિટ લેશું આ જગ્યાની, જેથી કરીને આપણને રિઝલ્ટ મળે કે ભાઈ હનુમાનગાળાની અંદર આપણે જે તુંબડી અને દૂધીનું વાવેતર કર્યું છે તો એનું રિઝલ્ટ કેવું રહેશે। આવો હવે સોંપીએ। આ જગ્યાએ આપણે 2 બીજ સોંપેલા છે, એક દૂધી છે અને એક તુંબડી છે। હવે આપણે જેમ જેમ ગોરખધૂણા પર જેમ જાહું એમ અમુક કેળી અથવા તો શેલાના કાંઠા કાંઠે હાલશું, એમાં પણ દૂધી અને તુંબડીનું વાવેતર કરતા જાહું। આપણે આ કપાસ છે, આની અંદરથી આપણે આ જે કપાસ છે એ બીજ લઈ આવી છીએ અને આ જંગલી કપાસ છે જૂનું, અને આ બીજ આપણે અત્યારે લઈ જાવી છીએ। જોકે આ વરસાદના હિસાબે આનો કલર થોડોક ડીમ પડી ગયો છે। હવે આનું રિઝલ્ટ લેવા માટે આપણે વસુધા બીજ બેંકમાં જવાનું છે અને ત્યારબાદ કેવું રિઝલ્ટ આવે છે તે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવું। આવી રીતનું આ આનું રૂ છે, જોઈ શકો તમે।